રાજકોટમાં ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમ દ્વારા અદ્ભુત એર શો દર્શાવવામાં આવ્યો। એર શોને નિહાળવા માટે 1 લાખ કરતાં વધુ લોકો અટલ સરોવરની આસપાસ ઉમટી પડ્યા। વિશાળ સ્માર્ટ સિટી પણ નાનું લાગતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। આ એર શો દરમિયાન દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। લોકોની ભારે ભીડથી મોબાઈલના નેટવર્ક અને ઇન્ટરનેટ ઠપ થઈ ગયા। એર શો પૂરો થયાના 1 કલાક બાદ લોકો માંડ સ્માર્ટ સિટીની બહાર નીકળી શક્યા હતા। આકાશગંગાના જવાનો 8000 ફૂટની ઊંચાઈથી કૂદ્યા તો ગરુડ કમાન્ડોએ હેલિકોપ્ટરમાંથી રેસ્ક્યુનો ડેમો પણ આપ્યો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડા ચૂક્યા છે। પરાક્રમ, સૂર્યકિરણની ટીમે અદ્ભુત કરતબો એર શો દ્વારા કર્યા, લોકો પણ જોઈને મંત્રમુગ્ધ થયા। શું કયા પ્રકારના લોકોના પ્રતિભાવો રહ્યા હતા અને શું અત્યારની સ્થિતિ છે? ચોક્કસ, ખૂબ સરસ મહાનગરપાલિકા અને એના કરતા પણ સરસ એરફોર્સના જવાનો છે, તેમને અલગ અલગ કરતબો કર્યા, મંત્રમુગ્ધ લોકો થઈ ગયા। પરંતુ ત્યારબાદ જ્યારે એર શો પૂરો થયો ત્યારબાદના અત્યારે આપણે જે